ભગવાન જ્યારે નાના હતા 11 વર્ષની ઉંમર હતી ત્યારે ભગવાનને વ્રજ છોડેલું, પછી પુનઃ ક્યારે પણ વ્રજવા પોતે ભગવાન ગયા નથી, વ્રજવાસીઓને ભગવાન મળ્યા નથી. આજ ભગવાનનું આયુષ્ય, ભગવાનની ઉંમર 100 વર્ષની થઈ છે ત્યારે ફરી પાછા માતા યશોદાજી, નંદ બાબા, અન્ય ગોપ મિત્રો, ગોપીઓ, રાધાજી સાથે ભગવાનનું મિલન થયું છે. કુરુક્ષેત્રમાં પછી ભગવાન એક વખત બધા વ્રજવાસીઓને મળેલા. બધાએ ખૂબ આનંદ કર્યો છે. વ્રજવાસીઓના જીવમાં જીવ આવ્યો છે ભગવાનને જોઈને. વર્ષો પછી ભગવાનના દર્શન થયા. પૂર્વની બધી જ વાતો સાંભળી આવી છે. કુરુક્ષેત્રમાં ભગવાને પણ પોતાના બાળપણને યાદ કર્યું છે. ભગવાનનું બાળપણ પણ અતિ અદ્ભુત હતું. અત્યારના બાળકોની જેમ ભગવાનનું બાળપણ મોબાઈલમાં નહોતું ખોવાઈ ગયું, ટીવીમાં નહોતું ખોવાઈ ગયું. અત્યારે બાળકોનું બાળપણ મોબાઈલમાં ખોવાઈ ગયું છે, ટીવીમાં ખોવાઈ ગયું છે. કાર્ટૂન જોઈને બાળકો પોતે કાર્ટૂન જેવા થઈ ગયા છે. વસુદેવજીએ અહીં કને કુરુક્ષેત્રમાં યજ્ઞ કરાવ્યો છે. બધા યજ્ઞમાં સંમિલિત થયા. કુરુ સ્ત્રીઓ, કૌરવ સ્ત્રીઓ, કૌરવ પાંડવો પણ અહીં કને એ તીર્થની યાત્રા માટે આવેલા છે. એટલે કુરુ સ્ત્રીઓ વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણની કથા થઈ છે. નારદજી પણ અહીં કને આવ્યા છે. નારદજી અહીં આવી અને બધાની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની કથા કહી છે અને ભગવાનના મહિમા અને યશનું ગાયન કર્યું છે. નારદજી પાસેથી વસુદેવજીને જાણવા મળ્યું કે કૃષ્ણ એ સ્વયં ભગવાન છે. એટલે પછી વસુદેવજીએ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની સ્તુતિ કરી છે. માતા દેવકીને પણ જાણવા મળ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ એ સ્વયં નારાયણ છે, સ્વયં ભગવાન છે. કૃષ્ણ એ સામાન્ય પુરુષ નથી. માતા દેવકીએ પણ ભગવાનની સ્તુતિ કરી. ભગવાને દેવકી માતાને કહ્યું છે કે આપને કઈ વરદાન જોતું હોય તો કહો. માતા દેવકીએ કહ્યું છે કે ભગવાન આપના પ્રાગટ્ય પહેલા કંસે મારા 6 પુત્રોની હત્યા કરેલી. મને મારા 6 પુત્રોને જોવા છે. મને મારા 6 પુત્રો પાછા જોઈએ છે. દેવકી માતાએ આ પ્રમાણે આજ્ઞા કરી. એટલે પછી ભગવાન શ્રી કૃષ્ણએ માતા દેવકીને એમના પહેલાના જે 6 પુત્રોની કંસે હત્યા કરેલી એ 6 પુત્રો પાછા લાવી આપ્યા છે. પુનઃ એમનું મિલન કરાવ્યું છે. તત્પશ્ચાત ભગવાન પાછા દ્વારિકા પધાર્યા. પોતાની બહેન સુભદ્રાજીનો વિવાહ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનજી સાથે કર્યો છે. એ કથાના દર્શન કરાવ્યા. પછી એક વખત ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મિત્રો સાથે, યાદવો સાથે મિથિલા નગરી જનકપુરીના દર્શન માટે જનકપુરીની યાત્રાએ ગયા. તે સમયે જનકપુરીના રાજા હતા બાહુલાશ્ચ. આ બાહુલાશ્ચ રાજા ભગવાનના પરમ ભક્ત હતા.
એ મિથિલા નગરીના જનકપુરના જે રાજા હોય એ જનક તરીકે ઓળખાય. સીતાજીના પિતા પણ જનક તરીકે ઓળખાયા, એમનું નામ કોઈ અન્ય હતું. જનકપુરીના બધા જ રાજાઓ જનક તરીકે ઓળખાય છે. અહીં પણ જનક વંશી બાહુલાસ્ત રાજા છે, ભગવાનના પરમ ભક્ત છે. અને રાજાએ ભગવાનને આમંત્રણ આપેલું એક વખત મારે ત્યાં પધારજો. અને એ જ જનકપુરીમાં શ્રુતદેવ નામનો એક ગરીબ બ્રાહ્મણ ભગવાનનો પરમ ભક્ત છે. આ બ્રાહ્મણે પણ ભગવાનને આમંત્રણ આપ્યું છે કે પ્રભુ મારે ત્યાં પણ પધારજો. બે જગ્યાએથી ભગવાનને આમંત્રણ પ્રાપ્ત થયું. ભગવાને બંનેનું આતિથ્ય માન્યું છે. ભગવાન જનકપુરીના રાજા સુબલાસને ત્યાં ગયા, એમનું આતિથ્ય માન્યું અને પછી ત્યાંથી તુરત જ ભગવાન સુતદેવ બ્રાહ્મણના ઘરે ગયા છે. અહીં કને પણ એમનું આતિથ્ય માન્યું છે. રાજાના ઘરે ગયા ત્યારે રાજાએ રાજાને શોભે એ રીતે ભગવાનની આગતા સ્વાગતા કરી અને આ ગરીબ બ્રાહ્મણે પોતાની શક્તિ પ્રમાણે ભગવાનની સેવા કરી છે. ભગવાને બંનેને એક સમાન આશીર્વાદ આપ્યા છે. રાજાએ સોનાનું આસન આપેલું અને અહીં કને બ્રાહ્મણે દર્ભનું આસન પાથરી દીધું છે. રાજાએ સોનાના આભૂષણો ભગવાનને ભેટ ધરેલા અને અહીં કને શ્રુતદેવ બ્રાહ્મણે ભાવથી એક તુલસી પત્ર ભગવાનના ચરણોમાં સમર્પિત કર્યું છે. ભગવાને બંનેને સમાન ગણ્યા છે. પરમાત્માને ત્યાં કોઈ ભેદભાવ નથી. આ ધનવાન ગરીબ, ઊંચી જ્ઞાતિનો, નીચી જ્ઞાતિનો, બુદ્ધિશાળી, મૂર્ખ, ભગવાનને ત્યાં આવા કોઈ ભેદભાવ નથી. જે કોઈ વ્યક્તિ હૃદયની અંદર શુદ્ધ ભાવ ધારણ કરી પરમાત્માને ત્યાં જાય, પરમાત્મા અવશ્ય એનો સ્વીકાર કરે છે. શું વરદાન જોઈએ? એટલે વૃકાસુરે કહ્યું કે હું જેની ઉપર હાથ મૂકું એ બળીને ભસ્મ થઈ જાય, એવા વરદાન આપો મને, એવા આશીર્વાદ દો. શંકર ભગવાન કે તથાસ્તુ, તું જેની ઉપર હાથ મૂકીશ એ બળીને ભસ્મ થઈ જશે. વૃકાસુર કે લાવો અખતરો તમારી ઉપર જ કરી જોઉં. પોતાના બે હાથ ઉપર કરી શંકર ભગવાનની પાછળ દોડ્યો. શંકર ભગવાન કે અરે ભાઈ, આ તો ધર્મ કરતા દાડ પડી ગઈ. શંકર ભગવાન ભાગ્યા પાછળ. વૃકાસુર શંકર ભગવાનની ઉપર હાથ મૂકવો છે, અખતરો કરવો છે. ભગવાનના આશીર્વાદ સાચા ખોટા? શંકર ભગવાને વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરી. વિષ્ણુ ભગવાન પ્રગટ થયા. શંકર ભગવાન કહે છે કે પ્રભુ બચાવો, આ રાક્ષસ મારી પાછળ પડ્યો છે. મેં જ વરદાન દીધું છે કે જેની ઉપર હાથ મૂકી છે બળીને ભસ્મ થઈ જશે. હવે એને બીજું કોઈ જડ્યું નહીં, મારી ઉપર હાથ મૂકવા માટે તૈયાર થયો. તમે બચાવો. ભગવાને તુરત જ એક સુંદરીનું રૂપ લીધું અને વૃકાસુરની સામે આવીને પ્રગટ થઈ ગયા. વૃકાસુર ભગવાનના એ સુંદરીના રૂપમાં મોહિત થયો. પછી વૃકાસુરે ભગવાનને કહ્યું, એ સુંદરીને કહ્યું, તમે મારી સાથે લગ્ન કરશો? સુંદરીના સ્વરૂપે ભગવાન કહે છે હા, પણ મારી એવી એક શરત છે, હું જેવું નૃત્ય કરું એવું નૃત્ય તમને આવડતું હોય, મારા જેવું નૃત્ય તમે કરી શકો તો હું તમારી સાથે વિવાહ કરું. વૃકાસુર કહે ઠીક છે, કહો કેવી રીતે નૃત્ય કરું? એટલે પછી એને બતાવવા માટેથી ભગવાને નૃત્ય શરૂ કર્યું. થોડી વાર આમ હાથ કરે, થોડી વાર આમ હાથ કરે. ભગવાન વૃકાસુરને કહે છે કે હું જેમ કરું એમ તું કરતો આવ. ભગવાનને જોઈ જોઈને વૃકાસુર પણ જેમ ભગવાન હાથ કરે એમ પોતે હાથ કરે. એમ કરતા કરતા ભગવાને થોડી વાર એને રમાડ્યો. પછી ભગવાને પોતાના બે હાથ પોતાની માથે મૂકી દીધા અને ભગવાનને જોઈને વૃકાસુરે પણ પોતાના બે હાથ પોતાના માથા ઉપર મૂક્યા. ત્યાં જ ગોવિંદાય નમો નમઃ બળી અને ભસ્મ થઈ ગયો. એક વખત ભૃગુ ઋષિએ પણ બધા દેવતાઓમાંથી સર્વશ્રેષ્ઠ દેવતા કોણ એવી પરીક્ષા લેવાનું નક્કી કર્યું. પ્રથમ કૈલાસમાં ગયા અને શંકર ભગવાનની સામે મંડ્યા ગમે એમ બોલવા. શંકર ભગવાને તો હાથમાં ત્રિશુલ ઉપાડી લીધું કે તમારી આ હિંમત, મારું અપમાન કરો છો? ભૃગુ ઋષિ કહે છે કે શંકર ભગવાન થોડા કાચા પડે. મહાદેવ સાચા પણ ક્રોધમાં આવી ગયા. ભગવાનના ભક્તોએ ક્રોધ ન કરવો જોઈએ તો સાથે સાથે ભગવાને પણ ક્રોધ ન કરવો જોઈએ. ત્યાંથી નીકળ્યા. ભૃગુ ઋષિ બ્રહ્માજી પાસે આવી પહોંચ્યા. બ્રહ્માજીનું પણ ભૃગુ ઋષિ અપમાન કર્યું. બ્રહ્માજી ક્રોધિત થઈ ગયા.
ભૃગુ ઋષિ કહે છે બ્રહ્માજી પણ થોડા કાચા પડે, ભગવાને ક્રોધ ન કરવો જોઈએ. ભૃગુ ઋષિ ત્યાંથી નીકળીને વૈકુંઠમાં આવ્યા. ભગવાન વિષ્ણુ પરમાત્મા શેષનાગની સૈયા ઉપર સૂતા છે અને ભૃગુ ઋષિ અહીં કને આવી અને ભગવાનની છાતીમાં લાત મારી. ભગવાન તરત જ ઊભા થઈ ગયા, જાગી ગયા અને ભૃગુ ઋષિના પગને પકડી લીધા ને કહ્યું, ભગવાન બ્રાહ્મણ દેવતા મહારાજ, આપના પગમાં લાગ્યું તો નથી ને? ભૃગુ ઋષિએ ભગવાન શ્રી વિષ્ણુને શ્રેષ્ઠ ઘોષિત કર્યા છે. મેં એમની છાતીમાં લાત મારી, તે છતાંય ભગવાનને ક્રોધ કર્યો નહીં. પછી તો ભૃગુ ઋષિ રડી પડ્યા છે, ભગવાન પાસે ક્ષમા યાચના કરી છે. વિષ્ણુ ભગવાન કહે છે, ભૃગુજી આપ ચિંતા ન કરો, આ બધું જ મારી ઈચ્છાથી થયું છે. આપના ચરણ ચિહ્ન મારે હૃદયમાં ધારણ કરવા હતા, એટલા માટે જ મેં આ લીલા કરાવી છે. અને ત્યારથી ભગવાને પોતાની વક્ષસ્થળ ઉપર, પોતાની છાતી ઉપર બ્રાહ્મણના એ ભૃગુ ઋષિના પદ ચિહ્નોને ધારણ કર્યા છે. આજે પણ ભગવાન બાલકૃષ્ણની ઠાકુરજીની મૂર્તિ તમે જોજો તો એની છાતી ઉપર પદ ચિહ્નનું નિશાન હોય, એક પગના પંજાનું નિશાન હોય, એ ભૃગુ ઋષિના પદ ચિહ્નો છે. ભગવાને પોતાના ભક્તોની નિશાનીને પોતાના હૃદય ઉપર ધારણ કરી છે. અને તત્પશ્ચાત ભગવાન શ્રી કૃષ્ણની અન્ય લીલાઓને સંક્ષેપમાં બતાવી અને દસમ સ્કંદને વિરામ આપ્યો છે. બોલીએ ભક્તવત્સલ ભગવાન કી. છેલ્લો દિવસ છે, થોડી ક્ષણોની જ કથા છે. જરા જોરથી જય બોલાવી એટલે વાતાવરણમાંથી આળસ બધી ઉડી જાય. મને એવું લાગે છે કે તમે બધા હવે નિંદરમાં આવ્યા છો. આ 7 દિવસના થાક્યા લાગો છો. કથા સાંભળીને થાકી નથી ગયા ને? એમ કથા તો થાકને ઉતારવાનું કામ કરે છે ભાઈ. કથાથી કઈ થોડા થાક લાગે? એકાદશ સ્કંદ મુક્તિ લીલા, જેમાં ભગવાનના સ્વધામ ગમનની કથા બતાવી છે. વેદ વ્યાસજી આગળ કથા કહે, કૃષ્ણ સરામો યદુભીવૃત ભુવોવતારયદ ભારમ જવિષ્ઠમ જનયન કલિમ. ભગવાન બાદરાયણના પુત્ર સુખદેવજી પરીક્ષિત રાજાને કથા કહે કે રાજન, ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ બલરામજી સાથે મળી યાદવોને સાથે રાખી અનેક દૈત્યોનો વધ કર્યો છે. કૌરવો અને પાંડવો વચ્ચે પણ ક્લેશ ઉપજાવી ભગવાને પૃથ્વીનો ભાર ઓછો કર્યો છે. ધરતી ઉપરથી ભગવાને પાપને ઓછું કર્યું, અનેક દુષ્ટોનો સંહાર કર્યો. તે છતાંય ભગવાન વિચાર કરે કે હજુ પણ કંઈક બાકી છે. યાદવો બધાએ ખૂબ શક્તિશાળી થયા છે. જ્યાં સુધી હું એમની સાથે છું, એમની વચ્ચે છું, ત્યાં સુધી તો વાંધો નહીં. મારા ગયા પછી આ યાદવો અવળે માર્ગે અવશ્ય ચડશે. તે સમયે દ્વારિકા નગરીમાં આ બધા જ યાદવોને થોડુંક વ્યસનનું વળગાડ છે એ લાગી ગયેલું. ભગવાન શ્રી કૃષ્ણ વિચાર કરે, વ્યસની માણસ ગમે તે કરે, નશામાં એ ગમે તે અધર્મ આચરશે, અવશ્ય કોઈ ક્રૂર કર્મ કરશે. હું સ્વધામ જાઉં એ પહેલા
આ યદુ વંશનો આજે 56 કોટી યાદવો છે, જેઓ બધાએ અવળે માર્ગે ચડ્યા છે, વ્યસનના માર્ગે વળ્યા છે. એમનો પણ મારે કંઈક ઉપાય કરવો જોઈએ. એમણે અપમાન કર્યું છે. યાદવ બાળકોએ સાંબને એક સ્ત્રીનો વેશ પહેરાવ્યો, સગર્ભા સ્ત્રી હોય એવો સ્વાંગ રચાવવામાં આવ્યો. અને બધા જ યાદવ બાળકો એ બ્રાહ્મણો પાસે આવ્યા છે. એમને પગે લાગી પ્રણામ કરી. એ બાળકોએ બ્રાહ્મણોને પૂછા કરી છે કે મહારાજજી કહો, આ સ્ત્રીને શું અવતર છે? બ્રાહ્મણો બધા પરમ જ્ઞાની છે. આંખો બંધ કરી પોતાની યોગ શક્તિ દ્વારા એમણે બધું જાણી લીધું છે. બ્રાહ્મણો બધા ક્રોધિત થયા, દુર્વાસા આદિ ઋષિ મુનિઓ ક્રોધિત થયા અને યાદવ બાળકોને શ્રાપ આપી દીધો કે આને એ અવતાર છે જેનાથી તમારા વંશનો નાશ થશે. પછી તો યાદવ બાળકો ગભરાયા. દ્વારિકા નગરીના સમુદ્ર તટે આવ્યા. સાંબે જે સ્ત્રીનો વેશ, જે સ્વાંગ રચેલો, એ વીખી નાખ્યો છે. એ સ્વાંગ વીખતા પોતાના ઉદર પાસે જે એને પાત્ર રાખેલું એમાંથી એક મૂસળ નીકળ્યું છે. આ મૂસળને જોઈ યાદવ બાળકો વિચાર કરે કે આના દ્વારા આપણા બધાનો નાશ થશે, માટે આપણે જ આનો નાશ કરી નાખીએ. એટલે પછી યાદવ બાળકો એ મૂસળને ઘસવા લાગ્યા. સમુદ્ર તટ ઉપર એને ઘસ્યું છે, સાવ ભૂકો કરી નાખ્યો. એ ભૂકો બધો સમુદ્રના તટ ઉપર રહ્યો અને જે ભૂકો થયેલો એ ભૂકામાંથી એરકા નામક એક ઘાસ ઉગી નીકળ્યું છે. જે બધે જ સમુદ્ર તટ ઉપર એરકા નામનું ઘાસ છે એ વનસ્પતિ છે હોય. આખું મૂસળ ઘસી નાખ્યું છે. છેલ્લે એક કણું વધ્યું એ મૂસળનું. યાદવ બાળકો વિચારે કરો કે હવે આ કણાથી શું થશે? એ કણું એમ ના એમ એ લોકોએ સમુદ્રમાં પાણીમાં ફેંકી દીધું. એ કણું એક માછલી ગળી ગઈ. એ માછલીને એક માછીમારે પકડી, શિકારીએ. એ શિકારીએ પકડી એટલે શિકારીએ માછલીને કાપી તો એના પેટમાંથી મૂસળનું એક કણું નીકળ્યું. અને પછી એ શિકારીએ એ મૂસળનું જે કણું નીકળેલું એ કણામાંથી પોતાના તીરની અણી બનાવી. પોતાનું જે તીર હતું એની અણી ઉપર એ મૂસળનું કણું લગાવી દીધું અને પછી એ તીરને જરા નામક પારખી લીધું શિકારીએ. અને પછી એ જ તીર દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના પગનું છેદન થયું. એ જ બાણ ભગવાનના પગમાં લાગ્યું અને પછી પરિણામે ભગવાનને સ્વધામ જવું પડ્યું. તો યાદવોને શ્રાપ પ્રાપ્ત થયો. યાદવો બધાય ભયભીત થયા છે. વસુદેવજી પણ ખૂબ ભયભીત થયા. એમણે નારદજીનું આવાહન કર્યું. નારદજી આવ્યા એટલે પછી નારદજીએ વસુદેવજીને અદ્ભુત જ્ઞાન આપ્યું છે અને જ્ઞાનના પ્રતાપે વસુદેવજીએ યોગ શક્તિ દ્વારા યોગનો આશ્રય કરી અને પોતાના દેહનો ત્યાગ કર્યો છે. વસુદેવજીએ, ભગવાન શ્રી કૃષ્ણના પિતાજીએ. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. ભગવાન શ્રી કૃષ્ણને પણ હવે દ્વારિકા નગરીમાં બહુ મન રાજતું નથી. દ્વારિકા નગરીમાં હવે ભગવાનનું મન લાગતું નથી. ભગવાન સ્વધામ જવાની તૈયારી કરે છે. સ્વર્ગમાંથી બધા જ દેવતાઓ આવ્યા, બે હાથ જોડી ભગવાનને વંદન કર્યા અને ભગવાનને પોતાના ધામ પધારવા માટે
યમ, ઇન્દ્ર, વાયુ, વરુણ, બ્રહ્મા, શંકર આદિ બધા જ દેવતાઓએ પ્રાર્થના કરી છે. તતઃ પર સ્વધામ પરમં વિશ્વસ્ય યદિ મન્યસે સલોકાન લોકપાલાન પાહી વૈકુંઠ કિંકરાન. હે ભગવાન, હવે આપ આપના સ્વધામ વૈકુંઠ પધારો. ભગવાન કહે છે, દેવતાઓ, જે રીતે આપે કહ્યું એ જ પ્રમાણે હું પણ નક્કી કરીને જ બેઠો છું. હવે ટૂંક જ સમયમાં હું મારી લીલાઓને સંકેલી લઈશ અને સ્વધામ પધારીશ. ભગવાને સ્વધામ જવાની ઈચ્છા સૌથી પહેલી રૂક્ષ્મણી પાસે જઈ અને કહી છે. રૂક્ષ્મણી દેવીને કહ્યું છે કે દેવી, બસ હવે સમય આવી ગયો છે. હવે બહુત ગઈ અને કમ રહી. હવે સ્વધામ જવાનું છે. આપ તૈયારી કરી રાખજો. રૂક્ષ્મણીજી પાસેથી સત્યભામાજીને સમાચાર મળ્યા છે કે ભગવાન સ્વધામ જવાની તૈયારી કરે છે. ઉદ્ધવજીને પણ સમાચાર મળ્યા કે હવે ભગવાન સ્વધામ જવાના છે. ઉદ્ધવજી ભગવાન પાસે આવ્યા, કહ્યું છે, ભગવાન આપ અમને છોડીને જશો નહીં. આપની વગર હવે અમે નહીં રહી શકીએ. ભગવાન કહે છે, ઉદ્ધવ, આવું ને જવું એ જ સંસારનો નિયમ છે. જેનો જન્મ છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે. બધાએ એક વખત એ જગ્યાએ જવાનું જ છે. જેનો નામ છે તેનો નાશ છે. મારે જવું પડશે. ઉદ્ધવજી કહે, ભગવાન મને પણ સાથે લઈ ચાલો, હું આપની સાથે આવીશ. ભગવાન કહે, ઉદ્ધવ, જ્યારે હું પૃથ્વી ઉપર આવ્યો ત્યારે તું મારી સાથે આવેલો? ઉદ્ધવજી કહે છે, ના ભગવાન, તો બસ. જીવનો જન્મ થાય એટલે એ એકલો જ આવે છે અને સમય પૂરો થાય એટલે પછી જીવે એકલા એ જ જવું પડે છે. એની સાથે કોઈ આવી જઈ શકતું નથી. એકલા જ જવાનું છે. એ જ સમયે મૈત્રેય ઋષિનું પણ અહીં કને આગમન થયું. કોના શરણે રહેશું? ભગવાને ઉદ્ધવજીને ભાગવત આપ્યું ને કહ્યું, તમે બધા હવે આના શરણે રહેજો. ભગવાને પોતાનું સંપૂર્ણ તેજ છે એ ભાગવતજીને, ભાગવતના જ્ઞાનને પ્રદાન કર્યું છે. ભગવાને ઉદ્ધવજીને આજ્ઞા આપી, હવે આપ બદ્રિકાશ્રમમાં જાઓ, ત્યાં ભજન કરજો, તપ કરજો અને ભાગવતજીનો આશ્રય લેજો. હું નિરંતર આપની સાથે જ રહીશ. ઉદ્ધવજીએ ભગવાનને વંદન કર્યા અને ત્યાંથી એ વિદાય થયા છે. મૈત્રેય ઋષિ પણ પોતાના આશ્રમ હરિદ્વારમાં પધાર્યા. ભગવાને હવે વિચાર કર્યો કે યાદવો બધાએ અવળે માર્ગે ચડ્યા છે. દ્વારિકા નગરીમાં ઘણા બધા અપશુકનો દેખાય છે. લાગે છે હવે સમય સારો નથી. બધા જ યાદવોને ભગવાને ભેગા કર્યા. યાદવોની સભા બોલાવી. ભગવાને કહ્યું છે કે હે યદુ ભાઈઓ, હવે આપણી નગરીમાં મને સુખ નથી મળતું. પરિવારોમાં ક્લેશ ઉભા થયા છે.
મહાદેવની પૂજા કરીએ, જેથી કરી આપણા મનને શાંતિ મળે અને આપણને બધાને સદબુદ્ધિ પ્રાપ્ત થાય. બધા જ યાદવોને સાથે લઈ, બલરામભાઈને પણ સાથે લઈ, બધા જ પુરુષોને સાથે લઈ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં આવે છે. અહીં આવી બધા જ યાદવોને સાથે રાખી ભગવાને સોમનાથ મહાદેવની પૂજા કરી છે. ભગવાનની પૂજા સંપન્ન થઈ મંદિરમાંથી બધા જ યાદવો બહાર આવ્યા. સોમનાથ મંદિરથી થોડે દૂર જઈ અને દરિયા કિનારે યાદવોએ ઉજાણી શરૂ કરી છે. કોઈ તીર્થધામમાં જાઓ, ત્યાં જઈ ભગવાનનું ભજન કરો, ભક્તિ કરો, દાન પુણ્ય કરો. ઘરે કરેલા પુણ્ય કરતા તીર્થ ક્ષેત્રમાં કરેલા પુણ્યનું ફળ જીવને અધિક પ્રાપ્ત થાય છે. એ જ પ્રકારે કોઈ અન્ય જગ્યાએ આપણે કંઈ પાપ કર્મ કરીએ અને તીર્થ સ્થાનમાં જઈ કંઈ પાપ કરીએ તો તીર્થમાં કરેલા પાપનું પણ ફળ જીવને અધિક મળે છે, વધારે મળે છે. તીર્થ પુણ્ય કરવા માટે છે, ધર્મનું સંચયન કરવા માટે છે. તીર્થ એ પાપ કરવા માટે નથી. તીર્થની અમુક મર્યાદાઓ છે મહારાજ. આજ યાદવોએ તીર્થની મર્યાદાને ઓળંગી છે અને એ તીર્થ સ્થાનમાં જ્યાં ભગવાનનું નામ લેવું જોઈએ, જ્યાં ભગવાનની ભક્તિ કરવી જોઈએ, ત્યાં એ તીર્થ સ્થાન ઉપર યાદવોએ ઉજાણી કરી અને મદિરાનું પાન કર્યું છે. એ તીર્થ સ્થાનમાં મેરય નામની મદિરા બધા જ યાદવોએ પીધી અને મદિરાના નશાના કારણે યાદવો પોતાનું ભાન ભૂલ્યા છે. નશામાં અને નશામાં યાદવો અંદરો અંદર લડવા લાગ્યા, ઝઘડવા લાગ્યા છે. ભાઈ ભાઈ સાથે ઝઘડવા લાગ્યો, પિતા પુત્ર સાથે ઝઘડવા લાગ્યો, મામા ભાણેજ સાથે ઝઘડવા લાગ્યા. હાથમાં હથિયારો ધારણ કરી એકબીજાની આ યાદવો હત્યા કરવા લાગ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ ને બલરામ યાદવોને છોડાવવા માટે થઈ વચ્ચે પડે તો યાદવોએ આજે ભગવાન શ્રી કૃષ્ણ ઉપર પણ હથિયારના પ્રહારો કર્યા છે. અંતે બધા જ હથિયારો તૂટી ગયા, હથિયારો રહ્યા નહીં. એટલે સમુદ્રના તટ ઉપર જે એરકા નામક ઘાસ ઉગેલું, એ ઘાસ યાદવોએ હાથમાં લીધું અને એ ઘાસથી યાદવો લડવા લાગ્યા છે. એકબીજાની હત્યા કરી અને યાદવોએ સ્વયં પોતે જ પોતાનો નાશ કર્યો છે. બધા જ યાદવો મૃત્યુ પામ્યા. બલરામભાઈએ ભગવાન શ્રી કૃષ્ણને વંદન કર્યા અને એમણે પણ પરમધામ જવા માટે ભગવાનની પાસેથી આજ્ઞા લીધી છે. ભગવાને બલરામભાઈને આજ્ઞા આપી એટલે બલરામભાઈએ સમુદ્રના તટ ઉપર બિરાજમાન થઈ યોગનો આશ્રય કરી પોતાનું જે મૂળ સ્વરૂપ હતું શેષ નારાયણનું એ સ્વરૂપને ધારણ કર્યું અને પછી એ સમુદ્રના જલની અંદર પ્રવેશી ગયા છે. બલરામભાઈએ પોતાની જીવન લીલા અહીં કને સંકેલી લીધી છે અને પોતાના જીવનને વિરામ આપ્યું છે. બોલીએ બલરામ ભાઈ કી. બધાનો નાશ થયો. છેલ્લે એક ભગવાન વધ્યા છે. દુખી થતા થતા ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એ પ્રભાસના વનમાં ભટકવા લાગ્યા. પ્રભાસ તીર્થની સમીપે હિરણ્ય અને સરસ્વતી નદીનું સંગમ થાય, ત્રિવેણી સંગમનું જે સ્થાન છે એ સ્થાનની સમીપે ભગવાન આવ્યા. ભગવાને એક પીપળાના વૃક્ષને જોયું અને એ પીપળાના ઝાડ નીચે ભગવાને પોતાનું આસન જમાવ્યું છે. બાલકા તીર્થમાં ભગવાન આવ્યા છે. પીપળાના ઝાડ નીચે ભગવાન બેઠા.
ભગવાને પોતાનો એક પગ સેજ ઊભો રાખ્યો અને એ પગ ઉપર ભગવાને પોતાના બીજા પગને ટેકવ્યો છે. આ રીતે ભગવાન પગની મુદ્રા બનાવી અને ત્યાં કને બિરાજમાન થયા. ભગવાને પોતાની આંખોને અડધી બંધ રાખી છે. ચહેરા ઉપર મંદ મંદ સ્મિત છે. પોતાના ઈષ્ટનું મનોમન પરમાત્મા સ્મરણ કરે છે. જે કંઈ થયું એ બનાવોને લઈને કદાચ ભગવાનના મનમાં થોડો ખેદ પણ હશે. મારી સામે મારા જ બધા વંશજો અંદરો અંદર લડી અને કપાઈ મર્યા, હું કઈ કરી શક્યો નહીં. ભગવાને પોતાના જ વંશજોનો વિનાશ પોતાની સ્વ આંખે જોઈ માતા ગાંધારીના શ્રાપને સત્ય કર્યો છે. મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું. એ યુદ્ધમાં માતા ગાંધારી અને ધૃતરાષ્ટ્રના 100 પુત્રો વીરગતિને પામ્યા. અનેક જીવોનો સંહાર થયો. માતા ગાંધારી ભગવાન કૃષ્ણ પાસે આવ્યા અને ભગવાનને ઉદ્દેશીને ગાંધારીજી કહેવા લાગ્યા કે કૃષ્ણ, આ જે કંઈ થયું એ બધું તમારા લીધે થયું છે. ભગવાન ઉપર સીધો આરોપ મૂકી દીધો છે. આ મહાભારતના યુદ્ધનો જેટલો અપયશ છે એ બધો જ અપયશ ભગવાનની માથે આવ્યો છે. કોણ કહે છે ભગવાને સુખ ભોગવ્યા? આ જગતે ભગવાનને પણ દુઃખ દેવામાં કંઈ બાકી નથી રાખ્યું. મહાભારતના યુદ્ધનો બધો જ અપયશ ભગવાનની માથે આવ્યો. અને માતા ગાંધારીએ શ્રાપ આપી દીધો કે જેમ અમારી દ્રષ્ટિની સામે અમારા બધા જ વંશજો છે અંદરો અંદર લડી અને મૃત્યુ પામ્યા, એમ તમારી સામે તમારા વંશજો બધાએ અંદરો અંદર લડી અને મૃત્યુ પામશે. તમે તમારી આંખેથી યદુ વંશનો વિનાશ થતા જોશો. આજે શ્રાપ સત્ય સાબિત થયો છે. ભગવાન શાંત ચિત્તે પીપળાના ઝાડ નીચે બેઠા છે. તે સમયે જરા નામનો એક પારઘી શિકાર કરવા માટે વનમાં આવ્યો છે. શાંત વાતાવરણ છે. હિરણ્ય નદીમાં ખડખડ કરતું જળ વહી રહ્યું છે. વનની અંદર પક્ષીઓ કલરવ કરી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા આસન જમાવી શાંત ચિત્તે બિરાજમાન છે. જરા પારઘી શિકારની શોધમાં આવ્યો છે. પોતાના હાથમાં બાણ છે, સાથે તીર પણ જોડેલું છે. શિકારને શોધે છે. પોતે નદીની આ પાર છે, સામે પાર ભગવાન બિરાજમાન છે. અને જરા પારધીને ભગવાનના ચરણ, ભગવાનના પગ દેખાયા છે. એ પારઘી શિકારીએ વિચાર કર્યો કે કોઈ હરણ છે. ભગવાનના ચરણ એને હરણના મુખ જેવા લાગ્યા. એ પારઘીએ ભગવાનના ચરણમાં નિશાન તાક્યું અને છન કરતું બાણ છોડ્યું છે. થોડી જ વારમાં એ તીર આ બાજુ ભગવાનના ચરણને વિંધતું સોંસરવું નીકળી ગયું છે. સહેજ ભગવાનના મુખમાંથી ચિત્કાર નીકળી ગયો છે. જરા પારધી ખૂબ રાજી થયો. એને એમ કે કોઈ શિકાર મળી ગયો. તુરત જ હિરણ્ય નદીમાં પડ્યો. તરતો તરતો એ સામે પાર આવ્યો. અહીં આવીને જુએ તો એ આશ્ચર્યચકિત થઈ ગયો. અહીં કને કોઈ હરણને બાણ નથી લાગ્યું, પણ સ્વયં ભગવાનને એ જરાનું તીર વાગ્યું છે. બે હાથ જોડી જરાએ ભગવાનની પાસે માફી માંગી છે કે ભગવાન મને માફ કરો. ભગવાનના ચરણમાં પગમાં એ તીર વાગેલું છે.
જરા ભગવાનની પાસે ગયો, ભગવાનના પગને પકડી ભગવાનના પગમાંથી એ તીરને કાઢવાના પ્રયત્નો કરે. ભગવાન કહે છે, ભાઈ જરા રેવા દે, એ તીર ભલે રૂ. જીવનભર આવા અનેક બાણો મને વાગ્યા છે, અનેક તીરોએ મને ઘાયલ કર્યો છે. તારું એક તીર વધારે લાગી ગયું, એનાથી મને કોઈ જાજો ફરક નહીં પડે. તીર ભલે પગમાં રહ્યું હોય. ભગવાન આપને પીડા થશે, આપને કષ્ટ થશે. નહીં ભાઈ, હવે તો મને પીડા અને કષ્ટમાંથી મુક્તિ મળવાની છે. આ માનવ દેહે ખૂબ પીડા ભોગવી, ખૂબ કષ્ટો સહન કર્યા. હવે તો શાંત થવાનું છે. ભગવાનનું આપની કઈ સેવા કરું, પાણી પીવું છે, જલપાન કરાવું, કોઈ પાત્ર લઈ એમાં પાણી ભરી આવ્યો છે અને જરાય ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને થોડું જલ પાયું છે. ભગવાનને તૃપ્તિ થઈ અને ભગવાને એ જરા પારગીને મુક્તિ પ્રદાન કરી છે. કહ્યું છે, જરા તું ચિંતા ન કર, તને સ્વર્ગની પ્રાપ્તિ થશે. તે જ ક્ષણે દેવતાઓનું વિમાન આવ્યું. જરાએ ભગવાનને વંદન કર્યા, ભગવાનની પ્રદક્ષિણા કરી અને દેવતાઓના વિમાનમાં બેસી જરાએ સ્વર્ગલોકમાં પ્રયાણ કર્યું છે. એ જ સમયે અર્જુન અને ભગવાનનો સારથી દારૂ ભગવાન શ્રી કૃષ્ણને શોધતા શોધતા અહીં કને આવી પહોંચ્યા છે. અર્જુનજીએ એ બધા જ યાદવો જે મૃત્યુ પામેલા એમના અગ્નિ સંસ્કાર કર્યા છે, એમના અંત્યેષ્ટિ સંસ્કાર કર્યા છે. પછી ભગવાનની પાસે આવી અને રડવા લાગ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અર્જુન, મહાભારતના યુદ્ધ વખતે મેં તને જે ગીતાનું જ્ઞાન કહેલું, એ ગીતાના જ્ઞાનને યાદ કર, તું રડ નહીં. આ સમય શોકનો નહીં પણ આનંદનો છે. અર્જુન જે પોતાની જાતને સંભાળી છે. અર્જુનજીને ભગવાને આજ્ઞા આપી કે તમે બધા જ દ્વારિકા વાસીઓને તમારી સાથે લઈ જજો. ભગવાને દારૂકને પણ આજ્ઞા આપી છે, જલ્દી તમે દ્વારિકા જાઓ અને બધા જ દ્વારિકા વાસીઓને કહી દો કે સત્વરે દ્વારિકા છોડી દે. જો એ બધા દ્વારિકા છોડશે નહીં તો આજથી 7મા દિવસે સમુદ્ર દ્વારિકા નગરીને પાણીમાં ડુબાડી દેશે અને દ્વારિકા નગરીની સાથે સાથે બધા દ્વારિકા વાસીઓ પણ જલમગ્ન બની જશે. ભગવાને આ પ્રમાણે એમની આજ્ઞા કરી. પ્રથમ ભગવાને એ બધાને લુપ્ત કર્યા છે. એ બધાએ પૃથ્વીલોક ઉપરથી અદ્રશ્ય થઈ ગયા. પછી સ્વયં ભગવાને પણ ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી અને પોતાના સ્વધામમાં ગમન કર્યું છે. એ સમયે બધા જ દેવતાઓ આવ્યા. સર્વ દેવતાઓએ સાથે મળી સ્વસ્તિ વાચન કરી અને ભગવાનની સ્તુતિ કરી છે. ભગવાનનો જયકારો બોલાવ્યો છે અને એ જ ક્ષણે ભગવાને સ્વધામ ગમન કર્યું છે. બોલીએ ભક્તવત્સલ ભગવાન કી. ભગવાને સ્વધામ ગમન કર્યું. એ જ ક્ષણે આખી પૃથ્વી ઉપર કલયુગે પોતાનું અધિપત્ય જમાવ્યું છે. કલયુગના લક્ષણો બતાવ્યા. અર્જુનજી પછી બધા દ્વારકાવાસીઓને પોતાની સાથે લઈ જઈ રહ્યા છે હસ્તિનાપુર. ત્યાં રસ્તામાં કાબા લોકોએ અર્જુનજીને લૂંટી લીધા છે. ભગવાનની 16,108 જે પટરાણીઓ હતી, જે રાણીઓ હતી, એમાંથી રૂક્ષ્મણીજી ને સત્યભામાને સમાચાર મળ્યા કે ભગવાન સધામ પધાર્યા. તરત જ એમણે પણ દેહનો ત્યાગ કરી દીધો અને ભગવાનની અન્ય જે રાણીઓ હતી એ બધાને સાથે લઈ, બધા જ પુત્રોને પરિવારને સાથે લઈ અને અર્જુનજી હસ્તિનાપુર જતા હતા. ત્યાં જ કાબા લોકોએ એમને લૂંટ્યા અને ભગવાનની અન્ય જે રાણીઓ હતી એમનું પણ એક કાબા લોકો હરણ કરી ગયેલા. માંડ માંડ અર્જુન જે થોડી ઘડી રાણીઓને એમના જે
પુત્ર વધુ અન્ય જે પરિજનો હતા એ બધાને બચાવ્યા અને એમને સાથે લઈ અર્જુનજી હસ્તિનાપુર આવ્યા છે. ત્યાં કને થોડા દિવસો પછી અનિરુદ્ધના પત્ની ઉષાએ એક પુત્રને જન્મ આપ્યો જેનું નામ વજ્ર પડ્યું છે. અને પછી એ વજ્રને મોટો થતા અર્જુનજીએ મથુરા નગરીની રાજગાદી ઉપર બિરાજમાન કર્યો અને પછી યાદવોએ પુનઃ મથુરા નગરીમાં જ વસવાટ છે શરૂ કર્યો છે. પછી પાંડવોએ પણ પોતાના પૌત્ર એવા પરીક્ષિત રાજા એમને રાજગાદી ઉપર બિરાજમાન કર્યા અને એઓ પણ પરમ ધામ તરફ પ્રયાણ કર્યું છે. બોલ્ય ભક્ત વત્સલ ભગવાન કી. તત્પશ્ચાત કલયુગની સ્થિતિ અને કલયુગના દોષોના દર્શન કરાવ્યા છે. કલયુગમાં ઘણા બધા દોષો રહેલા છે. એ કલયુગના દોષથી મુક્ત થવા માટેથી ભાગવતમાં એક જ ઉપાય બતાવ્યો છે, ભગવાન નામ સંકીર્તન. ભગવાનના નામનું સ્મરણ કરો એટલે કલયુગના દોષો તમને સ્પર્શે નહીં, કલયુગના દોષોમાંથી તમને મુક્તિ મળે છે. આ રીતે સુખદેવજીએ પરીક્ષિત રાજાને શ્રીમદ ભાગવતની કથા સંભળાવી છે અને પછી સુખદેવજીએ પોતાની વાણીને અહીં કરીને વિરામ આપ્યો છે. સુખદેવજી પરીક્ષિત રાજાને કહે, હે રાજન, હજુ પણ તારે વધારે કંઈ જાણવાની ઈચ્છા હોય તો તું મને કહી શકે છે. હજી 7 દિવસ પૂર્ણ થયા નથી, તારી પાસે સમય છે. તારા મનમાં મૃત્યુ વિશે ડર હોય, કંઈ ભય હોય તો તું નિસંકોચે મને જણાવ. પરીક્ષિતજી કહે છે કે નહીં મહારાજ, આ 7 દિવસની કથા સાંભળવાથી મારો મોહ દૂર થયો છે. હવે મને મૃત્યુનો જરા પણ ભય નથી. ભલે તક્ષક નાગ આવી અને મને કરડે, મને તો ભગવાનના ધામની પ્રાપ્તિ થવાની છે. સુખદેવજી કહે છે, રાજન, તો હવે મને વિદાય આપો, કારણ કે જ્યાં સુધી હું અહીં હોઈશ ત્યાં સુધી તક્ષક નાગ આવશે નહીં. પછી પરીક્ષિત રાજાએ સુખદેવજીની પૂજા કરી અને સુખદેવજીને એ સભામાંથી વિદાય આપી છે. બોલે સુખદેવ ભગવાન કી જય. સુખદેવજીના ગયા પછી રાજાએ ગંગા નદીમાં સ્નાન કર્યું, પવિત્ર થઈ આસન જમાવી અને રાજા સમાધિમાં લીન બન્યા છે. અને યોગ દ્વારા જ એમણે દેહને છોડી દીધો અને ભગવાનના ધામને પ્રાપ્ત કર્યું. હવે જીવ તો છૂટી ગયો છે, ખાલી શરીર સમાધિ અવસ્થામાં બેઠેલું છે. તે સમયે તક્ષક નાગ એક ફૂલના કરંડિયામાં છુપાઈને આવ્યો છે. પરીક્ષિત રાજાના પુત્ર જન્મેજય રાજાએ પરીક્ષિત રાજાની ચહુઓર પહેરો રાખેલો કે તક્ષક નાગને હું એકને પ્રવેશવા જ નહીં દઉં. તક્ષક નાગ આવશે તો મારા પિતાને કરડશે ને. સિપાહીઓને ખુલ્લી તલવારે પહેરામાં રાખ્યા છે, પણ તક્ષક નાગ એક કીડાનું રૂપ લઈ ફૂલના કરંડિયામાં છુપાઈને આવ્યો છે. પરીક્ષિત રાજા પાસે જઈ અને તક્ષક નાગે એમને દંશ આપ્યો એટલે પરીક્ષિત રાજાનો જે દેહ હતો એ દેહ પણ એ તક્ષકના દંશથી બળી અને ખાક થઈ ગયો છે. અને પરીક્ષિત રાજાને ભગવાનની કથા શ્રવણના પ્રતાપે આ 7 દિવસની કથા સાંભળવાથી ભગવાનના ધામની મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ છે. બોલીએ પરીક્ષિત મહારાજ કી. આ રીતે અહીં કને સુખતાલ તીર્થમાં સુખદેવજી અને પરીક્ષિત વચ્ચે ચાલતી ભાગવતને વિરામ આપવામાં આવ્યો. નેમી શારણ્યમાં સૂતજી અને સૌનકાદિ ઋષિઓ વચ્ચે કથા ચાલે. સૂતજી ને સૌનકાદિ ઋષિઓ કથા વિશે કહે છે. પરીક્ષિતને મોક્ષ પ્રાપ્ત થયો તે પછી શું થયું? તત્પશ્ચાત જન્મેજયનો સર્પ યજ્ઞ, વેદો વિશે જાણકારી, પુરાણોની સંખ્યા, માર્કંડેય ઋષિનું આખ્યાન આદિ બધું વિસ્તૃત રીતે સૂતજીએ સૌનકાદિ ઋષિઓ વચ્ચે વર્ણિત કર્યું છે. અને નૈમિષારણ્ય તીર્થમાં પણ સૂતજી અને સૌનકાદિ ઋષિઓ વચ્ચે શ્રીમદ ભાગવતની કથા વિરામ પામે છે. બોલીએ ભક્ત વત્સલ ભગવાન કી, દ્વારિકાધીશ કી. આપણે પણ ભાવથી પ્રેમથી 7 દિવસ સમય અનુકૂળતાએ શ્રીમદ ભાગવતની કથા સાંભળી. હવે આપણે પણ એ કથાને વિરામ આપવા માટે જઈ રહ્યા છીએ. એ પહેલા આપ સૌનો હું હૃદયપૂર્વક વ્યાસપીઠ ઉપરથી આભાર વ્યક્ત કરું છું.
આપ સૌએ પ્રેમપૂર્વક શાંતિપૂર્વક 7 દિવસ સુધી આ શ્રીમદ ભાગવતની કથા સાંભળી મને ભગવાનના ગુણગાન ગાવાનો એક દિવ્ય અવસર પ્રદાન કર્યો. ખરેખર આપ સૌનો હું ખૂબ આભારી છું. આપે મારા ઉપર ખૂબ કૃપા કરી અને ભગવાનના ગુણગાન ગાવાનો અવસર પ્રદાન કર્યો છે. આ 7 દિવસ સુધી આપે મને સાંભળ્યો. આ કથા દરમિયાન મારાથી કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો કૃપા કરી. આપ મારા માવતર છો, વડીલ છો. અમે મૂળ આજ ગામના છીએ. આપ સૌની પાસે બે હાથ જોડી અને માફી ચાહું છું. કદાચ કોઈની પણ લાગણી દુભાઈ હોય, કોઈને પણ અમારા તરફથી કંઈ દુઃખ પહોંચ્યું હોય, વ્યાસપીઠ ઉપરથી કોઈ શબ્દ એવો બોલાઈ ગયો હોય જે આપને કે આપના હૃદયને દુઃખ કરતા થયો હોય તો મોટું મન રાખી ક્ષમા કરી દેશો. કારણ કે જીવને બહુ જાજુ જ્ઞાન નથી, શું બોલવું શું ન બોલવું. વ્યાસપીઠની મર્યાદાઓનું પણ પૂર્ણતઃ મને ભાન નથી. એક અયોગ્ય જીવ પાસેથી આપ સૌએ કથા સાંભળી. ખરેખર આપ સૌ વંદનને પાત્ર છો. ફરી ફરી આપ સૌની પાસે, યજમાન પરિવાર પાસે પણ હું માફી ચાહું. એમને અમારા તરફથી આ 7 દિવસો દરમિયાન કોઈ તકલીફ થઈ હોય, વાલા ફુવા, માકી ફુઈ, મહાદેવભાઈ, અન્ય બધા જ ભાઈઓ, માફ કરી દેજો. તમારું છોકરું છું. ભગવાનની કથા તો બરોબર કહેતા નથી આવડતી, ભગવાનના ગુણગાન ગાતા નથી આવડતા, અને આપણે એને લાયક પણ નથી. ભગવાનની થોડી ઘણી કૃપા પ્રાપ્ત થઈ છે એટલે વડીલોના થોડાક ચાડા પાડીએ છીએ. એટલે આપ સૌ પણ માફ કરી દેજો કદાચ મારા તરફથી કોઈ તકલીફ આપને થઈ હોય. સંગીતજ્ઞો પાસે પણ હું ક્ષમા ચાહું. કથા દરમિયાન કોઈ અપરાધ થયો હોય મારાથી તો માફ કરી દેશો. ભરતભાઈ, આપનો નાનો ભાઈ છું. કદાચ સેટિંગ વખતે કંઈ કહેવાયું હોય તો વ્યાસપીઠ ઉપરથી બે હાથ જોડી તમારી પાસે ક્ષમા ચાહું છું. આપ મારા વડીલ છો અને આપે ખરેખર ખૂબ સહકાર આપ્યો. હૃદયપૂર્વક આપનો પણ હું આભારી છું. નારાયણભાઈનો પણ આપણે સૌ આભાર માનીએ. આ કથા તો 7 દિવસ આપણે બધાએ કરી. હા, 2-4 દિવસોમાં કદાચ આપણે બધું ભૂલી પણ જઈએ, પણ કેસેટ ચડાવો એટલે વળી પાછું બધું યાદ રહી જાય. આપણને બધાને કાયમને માટે થઈ એક કાચના ખંડકરામાં ખંડાડી દીધા. એવા નારાયણભાઈને આપણે જોરદાર તાળીથી વધાવી અને એમને આપણે સૌ શુભેચ્છા પ્રદાન કરીએ કે નિરંતર આવા સારા કાર્યો કરતા રહે અને પોતાના વ્યવસાયમાં, કાર્યમાં પણ એવો ખૂબ સારી એવી પ્રગતિ કરે. પોતે બહુ વિવેકી છે, સંસ્કારી છે અને અમારે તો બહુ જૂના સંબંધ છે. 7 દિવસ આપણને એમનો પણ સાથ પ્રાપ્ત થયો છે. એક વખત જોરદાર તાળીથી આપણે આ બધા સંગીતકાર મિત્રોને વધાવી લઈએ. આપણને બધાને એમણે ખૂબ આનંદ પ્રદાન કર્યો છે. એમના થકી આ કથા ઉજળી બની છે. એમને પણ આપણે શુભેચ્છા અને વ્યાસપીઠ ઉપરથી આશીર્વાદ પ્રદાન કરી કે એમના જીવનમાં ખૂબ પ્રગતિ કરે. એક વખત જોશી સાઉન્ડ કિડાણા ભરતભાઈ જોશીને જોરદાર તાળીથી વધાવો. ખૂબ સુંદર સેવા એમની રહી છે. બધાનો ખૂબ સહકાર પ્રાપ્ત થયો છે આ કાર્યમાં. એમના મોટા ભાઈ પણ ખૂબ સારા એવા કથાકાર છે. એ ખૂબ વ્યસ્ત હોય છે, પણ એક ફોન દ્વારા તુરંત રાતો રાત ગાડી ભરી આ બધી સિસ્ટમ એમણે લગાવી દીધી અને આપણા પ્રસંગને દીપાવ્યો. એમનો પણ આપણે સૌ આભાર વ્યક્ત કરીએ. એક વખત આ વડવાળા મંડપ સર્વિસ, આ ધોમધકતા વૈશાખ મહિનાના તડકામાં આપણે બધાએ છાયામાં બેઠા છે તો એમનો પ્રતાપ. એક વખત જોરદાર તાળીથી આ મંડપવાળા ભાઈઓને વધાવી લઈએ. આ ગામના જ છે ને વડવાળા મંડપ સર્વિસ, આપણા વાંડિયા ગામનું ગૌરવ કહેવાય. ગયા વખતે કથા હતી ત્યારે પણ એમનો જ મંડપ હતો અને આ વખતે પણ એમણે જ મંડપમાં સેવા આપી છે. એમને પણ તાળીઓથી વધાવી એમનો આપણે આભાર માનીએ. નહીં તો આ તડકામાં આમ કેમ કથા સાંભળી શકીએ આપણે. સુંદર મજાના પંખા, લાઇટ વાળા ભાઈ. હા, લાઇટ જાય એટલે દોડા દોડી મચી જાય. જનરેટર ચાલુ કરવા જાય તો જનરેટર બંધ થઈ જાય, જનરેટર ચાલુ થાય ને લાઇટના ખૂબ દોડા દોડી હતી એમને. એટલે વખત લાઇટ વાળા ભાઈને પણ વધાવી લે તાળીથી. શું નામ ભાઈ તમારું? ખૂબ સેવા સારી તમારી. હા, એમને પણ વિજયભાઈને તાળીથી વધાવી લઈને એમને પણ આપણે શુભેચ્છા પ્રદાન કરી. આવા સદકાર્યો કરતા રહે, ધર્મના કાર્યોમાં જોડાતા રહે અને ખૂબ પ્રગતિ કરે. આપણને બધાને 7 દિવસ સુધી સુંદર મજાનું ભોજન બનાવીને જમાડ્યા.
એવા જગદીશભાઈ રસોઈયા, એક જોરદાર તાળીથી એમને વધાવી લઈએ. હા, ભૂખે ભજન ન હોત ગોપાલા, એમનો પણ ખૂબ સહકાર પ્રાપ્ત થયો છે. તત્પશ્ચાત ગણેશભાઈએ 7 દિવસ સુધી સંચાલન કર્યું. મહાદેવભાઈ તમે બધા તો તૈયાર ઉપર આવ્યા છો, પણ અહીંયા કને ગણેશભાઈ ને વાલા ભુવાની જે દોડધામ હતી ને, ખરેખર એમને રંગ દેવાય. હા, તમે તો અઠવાડિયા પહેલા જ આવીને ઉભા રહ્યા તૈયાર માટે, બાકી એ કેટલા સમયથી દોડતા હતા. આહિર ખરેખર આપણા સમાજનું ગૌરવ છે, ખૂબ સારા વક્તા છે, મારા તો વડીલ છે, હું તો એમને મારા ગુરુ તરીકે જોઉં છું ખરેખર. અને એક ગુરુ પોતાના શિષ્યને જે રીતે ટકોર કરે, જે રીતે શીખવે, બેટા આમ નહીં આમ કરાય, આમ નહીં આમ બોલાય, આમ જ એમના તરફથી મને માર્ગદર્શન પ્રાપ્ત થતું રહે, એ પ્રાર્થના સાથે એમનો પણ આભાર વ્યક્ત કરું. નારાયણભાઈ આવી ગયા. હવે એક વખત જોરદાર તાળીથી યજમાન પરિવારને વધાવી લો, જેમના થકી આપણને બધાને આ 7 દિવસનો સત્સંગ પ્રાપ્ત થયો. સારામાં સારી બ્રાન્ડનું કપડું હોય આપણી પાસે, પણ એ કપડામાં સિલાઈ જ ન હોય તો કપડું શું કામનું? સિલાઈ અતિ આવશ્યક છે, તો આપણે એને પહેરી શકીએ. આ યજમાન પરિવાર થકી આપણને આ દિવ્ય સત્સંગ પ્રાપ્ત થયો, એમને પણ આપણે આશીર્વાદ પ્રદાન કરીએ. બધા યજમાન પરિવારના સભ્યો આપણે અહીં આવી જાજો. હવે આ 7 દિવસની કથાનું આપણે મનન કરવું છે. તત્પશ્ચાત આપણે ગણેશભાઈનું જે આગળનું સંચાલન છે લેશું. 7 દિવસની કથાનું મનન કરીને પછી મારા શબ્દોને હું વિરામ આપીશ. બધા જે ખુરશી ઉપર બેઠા છે, જો થઈ શકે તો કથા મંડપમાં આવી જાઓ થોડી વાર. હવે 5 મિનિટ માટે, બહુ જાજુ લોહી નહીં પીવું હોય તમારું કોઈનું. આ 7 દિવસ સુધી તમે બધા મને સેવા કરી, યજમાનોને પણ પૂજા કરાવી, અને અહીં કણે પણ સંપૂર્ણ સંચાલન એમણે કર્યું. અને બંને ખરેખર એક બ્રાહ્મણ તરીકે, બ્રાહ્મણ કેવા હોવા જોઈએ, આ બેને જોવો આપણે એમ લાગે ખરેખર આમણે પોતાના બ્રાહ્મણત્વને સાર્થક કર્યું છે. બે ખૂબ વિવેકી છે. કોઈ ભૂલચૂક રહી ગઈ હોય, કોઈ ક્ષતિ રહી ગઈ હોય, કારણ કે સમય અભાવે આપણે બધી કથા ન કહી શકીએ. કોઈ કથા વિસ્તારથી કહેવી પડે, તો કોઈ કથા અતિ સંક્ષેપમાં કહેવી પડે, કોઈ કથા છૂટી પણ ગઈ હોય, તો આ બધો દોષ દૂર થાય અને આપણને કથાનું પૂરેપૂરું ફળ મળે. એટલા માટે પહેલા સ્કંદથી લઈ અને 12મા સ્કંદ સુધીની આખી કથાને આપણે સાંભળશું. હવે માત્ર 2 મિનિટની અંદર સંક્ષેપમાં બધા પ્રસંગોનું મુખ્યત્વ વર્ણન કરીને બધા બોલે દ્વારિકાધીશ કી, ભક્તવત્સલ ભગવાન કી. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્यै નમઃ, શ્રી પરમાત્મને નમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. હવે આપ સૌ ભગવાનના નામનું સ્મરણ કરી એ કથાનું મનન કરજો. શ્રીમદ ભાગવત પ્રથમ દિવસે પોથી યાત્રા સાથે આપણે કથાનું આરંભન કર્યું, દીપનું પ્રાગટ્ય થયું અને કથાના મહાત્મય દ્વારા કથાની શરૂઆત થઈ. નૈમિષારણ્યમાં સુતજી સોનક આદિ ઋષિઓ વચ્ચે સત્સંગ થયો. અહીં કને ભાગવતીના મહિમાના દર્શન બતાવ્યા છે. નારદજી અને સનત કુમારોનું મિલન, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યની વ્યથા, અને પછી એમની વ્યથાને દૂર કરવા માટે થઈ નારદજી સનત કુમારો પાસેથી શ્રીમદ ભાગવતી કથા સાંભળી. આત્મદેવ બ્રાહ્મણનું આખ્યાન, ગોકર્ણની બધા જ નિયમો બતાવ્યા છે. તત્પશ્ચાત શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદ, જેમાં પરીક્ષિતને શ્રાપ, પરીક્ષિતનું અનશન વ્રત અને સુખદેવજીનું પરીક્ષિત રાજાની સભામાં, જ્યાં કઈ પરીક્ષિત રાજા અનશન વ્રત લઈ ગંગા તટે બિરાજમાન છે, ત્યાં આગમન થયું અને અહીંથી પરીક્ષિત અને સુખદેવજીનો સંવાદ આરંભ થયો. દ્વિતીય સ્કંદમાં યોગ ધારણાથી મળતી ગતિ, નારદ બ્રહ્માનો સંવાદ, અવતારોનું વર્ણન, વિરાટ કાર્યની
ઉત્પત્તિ વર્ણવી છે. તૃતીય સ્કંદમાં વિદુરજી તથા ઉદ્ધવજીનો સંવાદ, પછી વિદુરજી અને મૈત્રેયજીનો સંવાદ, પુરાણ સંહિતા સંબંધી પ્રશ્ન, પ્રલય સ્થિતિ પ્રકૃતિથી થનારા ગુણોનો વિહાર, મહત્તત્વ અહંકાર આદિ 5 મહાભૂતો તથા 7ની કથા, વિકારોની ઉત્પત્તિ, બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થૂળ તથા સૂક્ષ્મ કાળની ગતિ, હિરણાક્ષનો વધ, વરાહ ભગવાનની કથા, પશુ પક્ષી મનુષ્ય વગેરેની ઉત્પત્તિ તથા રુદ્રદેવની સૃષ્ટિ, સ્વયંભૂ મનુ તથા શત્રુપાની ઉત્પત્તિ, કરદમ પ્રજાપતિની ઉત્પત્તિ, મહાત્મા કપિલ ભગવાનનો અવતાર તથા કપિલદેવ સાથે દેવહૂતિનો સંવાદ વર્ણવેલ છે. ચતુર્થ સ્કંદમાં મરીચી આદિ 9 બ્રાહ્મણોની ઉત્પત્તિ, તેમની ધર્મ પત્નીઓનો વંશ વિસ્તાર, દક્ષ યજ્ઞનો નાશ, ધ્રુવ ચરિત્ર, પૃથુ ચરિત્ર, પ્રાચીન બર્હિષ રાજાનું ચરિત્ર તથા નારદ દ્વીપો, ખંડો, સમુદ્રો, પર્વતો તથા નદીઓનું વર્ણન, તેમજ જ્યોતિશ્વરની અને પાતાળ તથા નરકની સ્થિતિનું વર્ણન કરેલ છે. છઠ્ઠા સ્કંદમાં પ્રચેતાઓને ત્યાં દક્ષનો જન્મ, તેની સંતતિ તથા વૃત્રાસુરનો જન્મ તથા વધ વગેરેનું વર્ણન કર્યું છે. સપ્તમ સ્કંદમાં દ્વિતીય પુત્ર હિરણાક્ષ તથા હિરણાકશિપુના જન્મ, મરણ તથા પ્રહલાદનું ચરિત્ર વર્ણવેલ છે. આઠમા સ્કંદમાં મન્વંતરોનું વર્ણન, ગજેન્દ્રનો મોક્ષ, મન્વંતરોમાં વિષ્ણુ ભગવાનના હયગ્રીવ વગેરે અવતારો, કૂર્માવતાર, ધન્વંતરી અવતાર, મત્સ્ય અવતાર, વામન અવતાર, સમુદ્ર મંથન તથા દેવતા અને અસુરોના યુદ્ધનું વર્ણન છે. નવમા સ્કંદમાં રાજાઓનું વર્ણન, સૂર્ય અને ચંદ્ર વંશની કથાઓ બતાવી છે. સૂર્ય ચંદ્ર વંશમાં જે મહાન રાજાઓ થયા એમના ચરિત્રના દર્શન કરાવ્યા અને ભગવાન રામનું પણ 2 અધ્યાયોમાં સંક્ષિપ્તમાં વર્ણન કર્યું છે. તત્પશ્ચાત 10મા સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણના અનેક પરાક્રમો વર્ણવેલા છે. પૂતનાવધ, તૃણાવર્ત વધ, બકાસુર, વત્સાસુર, ધેનકાસુર, પ્રલંબાસુર વગેરેનો નાશ, દાવાનળથી ગોવાળિયાઓનું રક્ષણ કર્યું ભગવાને, કાલિયનાગનું દમન કર્યું, અજગરથી નંદરાયને છોડાવ્યા, ગોપ કન્યાઓના કાત્યાયની વ્રતનું વર્ણન, યજ્ઞ કરનારા બ્રાહ્મણોની પત્ની ઉપર ભગવાને કરેલી કૃપા, બ્રાહ્મણોનો પશ્ચાતાપ, ગોવર્ધનનો ઉદ્ધાર, ઇન્દ્રનો ગર્વહરણ વગેરે અનેક પ્રસંગો છે. આ ઉપરાંત કામધેનુએ ભગવાનનો અભિષેક કર્યો, રાત્રિમાં શ્રી કૃષ્ણએ ગોપીઓ સાથે રાસલીલા કરી, શંખચૂડનો, અરિષ્ટાસુરનો તથા કૈશી દૈત્યનો વધ, ગોપીઓના મનહરણની અપૂર્વ લીલા તથા અક્રૂરનું વ્રજમાં આવવું અનેક પ્રસંગો વર્ણિત છે. શ્રી કૃષ્ણ તથા બલદેવનું મથુરામાં જવું, વ્રજની સ્ત્રીઓનો વિલાપ, મથુરા નગરીનું અવલોકન, કુલિયાપીડ હાથીનો, મુષ્ટિકનો, ચાળનો તેમજ કંસ વગેરેનો વધ, ગુરુ સાંદુપનીને ત્યાં વિદ્યાભ્યાસ, ગુરુજીને આપેલી ગુરુ દક્ષિણા, મથુરામાં ઉદ્ધવજી તથા બલરામજી સાથે રહી શ્રી હરિ યાદવનું પ્રિય કર્યું, જરાસંધ સાથેનો સંઘર્ષ, કાલ્યવનનો નાશ, દ્વારિકા નગરીનું સર્જન, રૂક્ષ્મણીનું હરણ, દેવલોકમાંથી સુધર્મા સભા અને કલ્પવૃક્ષનું લાવવું, બલદેવ શ્રી કૃષ્ણના લગ્નો, ઓખા હરણ સમયે મહાદેવજીને યુદ્ધમાં બગાસા ઉત્પન્ન કર્યા અને બાણાસુરના બાહુઓને કાપી નાખ્યા, ભૌમાસુરનો વધ કરી કન્યાઓનું હરણ કર્યું, શિશુપાલ, પૌંડ્રક, શાલ્વ, દુર્મતિ, દંતવક્ત્ર, સંબરાસુર, વિવિધ વાનર, પીઠ, મૂર, દૈત્ય, પંચજન વગેરેનો વધ, ભગવાનનું મહાત્મય, કાશીનગરનો દાહ, પાંડવોને નિમિત્ત કરી ભગવાને પૃથ્વીનો ભાર ઉતાર્યો એ કથા વર્ણિત છે. તત્પશ્ચાત એકાદશ સ્કંદમાં યાદવ કુળનો સંહાર, શ્રી કૃષ્ણ ઉદ્ધવજીનો અદ્ભુત સંવાદ કહેલ છે. તેમાં સમગ્ર આત્મવિદ્યા અને ધર્મ નિર્ણય કહેલ છે. પછી ભગવાન સ્વધામ પધાર્યા તેની કથા બતાવી. દ્વાદશ 12મા સ્કંદમાં યુગોના લક્ષણ, તે યુગને અનુસરતી વૃત્તિ, કલયુગમાં મનુષ્યનો ધર્મ વિનાશ, 4 પ્રકારના પ્રલય, પ્રકૃતિકી, નૈમિતિકી, નિત્ય એમ 3 પ્રકારની ઉત્પત્તિ, રાજર્ષિ પરીક્ષિતનો દેહ ત્યાગ, વેદવ્યાસની કૃત વેદ શાખાઓની રચના, માર્કંડેયની ઉત્તમ કથા અને જગતના આત્મા રૂપ સૂર્યના ગણોનું વર્ણન કર્યું છે. હે સજ્જનો, આ શ્રીમદ ભાગવત ભગવાનની લીલાઓ, અવતારો અને ભગવાનના કર્મોનું વર્ણન કરે છે. મનુષ્ય પડતા, ઠોકર ખાતા, દુઃખી હોય, છીંક ખાય, બગાસું ખાતા કે કોઈ પરાધીન અવસ્થામાં આવી પડે ત્યારે હરય નમઃ એમ ઉચ્ચ સ્વરે બોલી અને ભગવાનના નામનું નિરંતર સ્મરણ કરવું જોઈએ. આપણે સૌએ ખૂબ જ ભાવથી, પ્રેમથી 7 દિવસ સુધી શ્રીમદ ભાગવતની કથા સાંભળી. આપણે સૌ એ કથાને ભગવાનના ચરણે સમર્પિત કરીએ.
ભગવાનને પ્રાર્થના કરી કે હે પરમાત્મા, આ જે પણ કંઈ કર્મ થયું છે એ બધું આપની કૃપાથી થયું છે, અને જેવું આપને કરાવવું હતું એ પ્રકારે આ બધું કર્મ અને કર્યું છે. હે પ્રભુ, આ કર્મનો તમે સ્વીકાર કરજો. આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું પુણ્ય અમે આપના ચરણે સમર્પિત કરીએ છીએ. હે પ્રભુ, આપ અમારા ઉપર નિરંતર કૃપા વરસાવતા રહેજો. આ કથાનું પુણ્ય અમને, અમારા પરિવારને, સમાજને, રાષ્ટ્રને બધે જ સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરનારું રહે. હે ભગવાન, અમે આજે ભાગવતની સમક્ષ પ્રાર્થના કરીએ છીએ કે અમને સદબુદ્ધિ પ્રદાન થાય, ભારત દેશનું ઉત્થાન થાય, ધર્મનું જાગરણ થાય, સંસ્કૃતિ પુષ્ટ બને, દેશમાં ભ્રષ્ટ થયેલા રાજનેતાઓને પણ સદબુદ્ધિ પ્રાપ્ત થાય, ભારત દેશની બોર્ડર ઉપર જે જવાનો દેશની રક્ષા કરે છે એ દેશના જવાનોને પણ બળ પ્રાપ્ત થાય, એમને પણ શક્તિ પ્રાપ્ત થાય, ભ્રષ્ટાચારનો નાશ થાય, બધે જ સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવી ભગવાનને પ્રાર્થના કરી અને આપણે કથા ભગવાનના ચરણે સમર્પિત કરીએ. બોલીએ ભક્તવત્સલ ભગવાન કી. બે હાથ ઉપર કરી સૌ મારી સાથે 3 વખત મહામંત્રનો જપ કરજો. હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ. બોલીએ ગજાનન ગણપતિ મહારાજ કી, હનુમાનજી મહારાજ કી, रामचंद्र भगवान की, बालकृष्ण लाल की, भागवत भगवान की, व्याकरण दादानी, क्षेत्रपाल महाराज की, जगराय मात की, पुरापुरा दादानी, सती मात की, त्रिनेत्रेश्वर महादेव की, भारत माता की, गौ माता की, गंगा मैया की, सत्य सनातन धर्म की. ओम नमः पार्वती पते, हर हर महादेव. अपनी कथा विराम पामे. आप સૌનો આ 7 દિવસ દરમિયાન ખૂબ સ્નેહ, ખૂબ પ્રેમ પ્રાપ્ત થયો. હૃદયપૂર્વક આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું કે આપે મને ભગવાનના ગુણગાન ગાવાનો એક અવસર પ્રદાન કર્યો. વધારે તો કઈ શબ્દો અત્યારે નહીં કહી શકું, પણ આપ સૌનો આભાર વ્યક્ત કરી અને ફરીથી કહું, અમારા તરફથી, અમારા સંગીત સ્ટાફ તરફથી આપને, યજમાન પરિવારને, સાઉન્ડ સિસ્ટમ, ભૂદેવો આદિ અમારા કોઈના પણ તરફથી કોઈને પણ કાંઈ પણ જાતની તકલીફ પડી હોય, કોઈનું પણ મન દુભાવાયું હોય તો ક્ષમા કરી દેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સૌને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. હવે ગણેશભાઈ આવે અને આગળનું સંચાલન કરશે.